સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો એમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રતાભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. જીવન જીવતા તો બધા પ્રાણીને આવડે છે. નાનામાં નાના જંતુ કીડીથી લઈને હાથી સુધી, કીડીને કણ હાથીને મણ મળી જ જાય. મરતા નથી આવડતું. મરતા નહીં આવડે ત્યાં સુધી જીવના જન્મ મરણના ચક્કર છૂટવાના નથી. દુનિયાના બધા ધર્મો પ્રાય ઘણું કરીને જીવતા શીખવાડે છે. બહુ આગળ વધે તો શું થાય પછી અધ્યાત્મમાં? લોહીના બાટલા ચડાવો ને મોતિયા ઉતરાવો. આત્માને શું એમાં? એ કરવું ન કરવું એ વાત નથી. અહીંયા આત્માની વાત છે. કામે આત્માર્થનું બીજો નહીં મંદ રોગ. જ્યાં સુધી મરતા નહીં આવડે ત્યાં સુધી એના જન્મ મરણ ટળવાના નથી. એટલે અધ્યાત્મમાં એવો ખ્યાલ હોય કે થોડો આગળ વધી જાય ને પછી અધ્યાત્મનું ખબર પણ હોય ઘણું બધું. એટલે રસ્તા પહોળા કરો, ઝાડવા ઉગાડો. ના નથી. એના માટે છે જ આખું વન ખાતું છે. રસ્તા માટે આખું વાહન વ્યવહાર ખાતું છે. આખા દેશનો એક પ્રધાન છે અલગ એના માટે, અલગ ખાતું. કરોડો અબજો રૂપિયા ફાળવ્યા છે એના માટે. કેટલા પ્લેન કરવા, કેટલી બુલેટ ટ્રેન કરવી, કેટલી સાદી ટ્રેન કરવી, કેટલા ડીઝલ એન્જિન કરવા, એના માટે છે જ. વ્યવહાર ક્યારે નહોતો? પ્રથમ તીર્થંકર પહેલાં જે તીર્થંકર થઈ ગયા છે અનંત 24 જીન નમું કહીએ જ ને આપણે, ત્યારે વ્યવહાર તો હશે જ ને. બેલગાડી હશે, ઊંટ ગાડી હશે કે બુલેટ ટ્રેન હશે, બધું હતું જ આવું. સીતા પાછા આવ્યા રાવણ આગળથી, પછી રામ લઈ પવન પાવડીમાં આવેલા ને, એટલે હશે ને હેલિકોપ્ટર ને બધું. નામ અલગ હતા, બધું હતું જ. આ દુનિયા સુધારીએ તો સુધરે એમ નથી. એટલે આ દુનિયા સુધારીને, આ જેલ સુધારીને આપણે રહેવું નથી. સુધારેલી જેલમાં રહેવું છે. 10 વર્ષની જેલ પડી છે ના, બરોબર કરો ને. દિવાલ, ગ્રેનાઇટ, એસી, સેન્ટ્રલ એસી, એલઈડી બલ્બ, આંખ ન ખેંચાય એટલે પાછું રેગ્યુલેટર, રાત્રે ધીમું ફાસ્ટ થાય સૂતા સૂતા, ઝીણું મ્યુઝિક. કેમ? જેલમાં રહેવું છે અનંતકાળ સુધી. એટલે ઉપનિષદમાં વાત કરી છે આ પંડિત મરણની. ગીતાના અમુક વિવેચનમાં અમુક ગીતાચાર્યોએ કર્યું છે. જૈન ધર્મમાં સલ્લેખના પંડિત મરણ, સમાધિ મરણ, સંથારો, આ એક અધ્યાત્મનો પાયો છે. આ મોટી વાત છે. સંગણ નબળું હોય, ઉપવાસ ન કરે તો ચાલે. સંગણ નબળું હોય ને ઓય બાપા કરીને મેર્યો, અધોગતિએ જવાનો હોય. એમાં મનની અને સમજણની જરૂર છે, સંગણની જરૂર નથી સમાધિ મરણ માટે. ઉપવાસ કરવા હોય તો તબિયત બરોબર જોઈએ ને. 8 ઉપવાસ કરવા હોય તો, 10 ઉપવાસ કરવા હોય તો. ટંકે ખાવાનું મોડું મળે તો ભૂખું નથી રહેવાતું આપણાથી. 1 કલાક મોડું થઈ ગયું. મોટા દિવસો હોય ને પ્રતિષ્ઠાના ને કોઈ આશ્રમમાં અડધી કલાક 10 મિનિટ મોડો ઘંટ પડે, બધા આંટા મારે પૂછે બધા કેટલી વાર છે, હવે કેટલી વાર છે. દાન આપવું, કેટલું દાન આપે? કમાઈને કેટલું કમાય? પ્રાર્થના છોડીને આત્માને નેવે મૂકીને, ગીરીવે મૂકીને કમાય, પછી કેટલું દાન આપે? આપીને લખે, ભણીને કેટલું ભણે? કેવળ જ્ઞાનની વ્યાખ્યા જ અનંત જ્ઞાન છે. અનંત, એનો અંત નથી. કેટલું વાંચીને જ્ઞાન ભેગું કરશે? એટલે જેને મરતા આવડ્યું છે એણે આપણને મરતા શીખવાડ્યું છે. આ જૈન ધર્મની ખાસ વિશેષતા છે. અને આગળ હમણાં વાત આવી કે ઉપનિષદમાં આનો ઉલ્લેખ છે સમાધિ મરણનો. ને તો શંકરાચાર્ય આ જ કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. જૈન દર્શન જગત કરતાને માનતું નથી. શંકરાચાર્ય માને છે કે ઈશ્વર છે, એકેશ્વરવાદી. ભલે ને માને, એણે માગ્યું શું? એ મુરારી ભગવાન મારા જન્મ મરણ ટાળી દેતો.
પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જની, પાછો 9 મહિના ઊંધે માથે લટકવું છે. આ દુસ્તર ભવસાગરના સમુદ્રમાંથી મને હવે તું તાર, આ માગ્યું એણે. અને 24 તીર્થંકરના નામ આવડે છે એને ઊંધેથી. એ મંદિરમાં જેને વ્યવહાર માગતો હોય તો કોણ આગળ અધ્યાત્મમાં? શંકરાચાર્ય આગળ કે આપણે આગળ? જેને લોગસ આવડે છે એ આગળ. આ અધ્યાત્મ છે. એ ફરીવાર ન મરવું પડે, ક્યારે ન મરે, ન જન્મે તો જ એ માગે છે મોરારી ભગવાન આગળ, ભલે જગત કરતા માને. આપણને 24 તીર્થંકરના નામ આવડે છે. આપણને વિતરાગનું કુળ મળ્યું જન્મથી, વિતરાગને સમજાવવાવાળા વિતરાગ મળ્યા, અને આપણે વ્યવહાર માગીએ છીએ. ગ્રીન કાર્ડ આપો ને, પાસપોર્ટ આપો ને, ઘર મોટું લેવું છે, બંગલો 6 રૂમનો છે, 8 રૂમનો લેવો છે, લાંબી કાર લેવી છે, પાડોશીએ મર્સિડીઝ લીધી, મારી આગળ BMW જૂનું મોડલ છે, એ જ માગીએ જ ને. પણ તો નથી, છોકરો પરણાવી દો ને. એ ગોર મહારાજ છે તીર્થંકર ભગવાન, સ્ત્રી રોગના સ્પેશિયાલિસ્ટ છે. લગ્ન કર્યા 8 વર્ષ ત્યાં આવે, સંતાન આપો ને. એ ઓબ્સ્ટેટિશિયન છે. લોકોને શીખવાડ્યું છે, પછી અંજન છલાકામાં ચડાવો લે છે પારણા ખેંચવાનો, આશાતના કરે છે ઘોર તીર્થંકરની. આ આગમની વાત નથી, પાછળથી થૂકે કાગળ ચોટાડે છે. આ સ્થાનકવાસીના 32, દેરાવાસી મૂર્તિ પૂજકના 45 અને દિગંબરના પંચ પરમાગમમાં આ વાત છે જ નહીં ક્યાંય. જે મૂળ ગીતાર્થ આચાર્યોએ તીર્થંકરની વાત કરી છે, ભલે ગમે તે સંપ્રદાય હોય, શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, મેરાપંથ, સ્થાનકવાસી, દેરાવાસી, આ વાત છે જ નહીં. પાછળથી આ ઘૂસાડ્યું છે, થૂકે કાગળ ચોટાડે છે. થોડીક હવા આવશે ને થૂક સુકાઈ જશે, કાગળ ઉખડી જશે. એટલે ઉખડી જશે શું થશે? જન્મ મરણમાં રખડશે જીવ, સમાધિ મરણ નહીં થાય. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્રે જો ચૂકી ગયો. આખું વર્ષ ટ્રેનિંગ લીધી, AK-47 સ્ટેન ગન ચલાવવાની, સબમરીન આવડે છે, એરફોર્સના બધા ફ્રાન્સના 16 F-16 વિમાન બધા આવડે છે, એક હાથે બધું ઓટોમેટિક બધું કરે છે. દશેરાના દિવસે ઘોડો ન દોડે તો? શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્રે જો ચૂકી ગયો. એ મરણ વખતે જ્યારે ક્રોધ, માન, માયા, લોભ, મારું તારું, અહંભાવ, મમત્વ ભાવ, આપણે બોલીએ જ ને, દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. આ સમાધિ મરણ વખતે મોત નજીક આવે ત્યારે થવું જોઈએ. કે આ દેહ તો મારો નથી, તો એની સાથે લગ્ન કર્યા સ્ત્રી કે પુરુષ મારો ક્યાંથી હોય? તો સ્ત્રી પુરુષના સંયોગથી કોઈ છોકરો પેદા થયો, એ તારું સંતાન કેવી રીતે હોય, છોકરો કે છોકરી? એને આ સમજાય, બુદ્ધિથી ખાલી સમજાય, પ્રતિથી નહીં. પ્રતિ તો સમ્યક દર્શન કહેવાય. પણ જન્મદિવસ ઉજવે પોતાનો કે ગુરુજીનો? આત્મા જન્મતો જ નથી, એના માટે મંદિર બંધાયું, એટલે શીખવાનું મળે. જૈન મંદિર શા માટે બંધાવ્યા? કે આત્મા જન્મે નહીં, તું શરીર નથી, આત્મા છો, તું જન્મે નહીં ને મરે નહીં, આ શીખવા માટે. એને માટે પુસ્તક લખ્યા. એ જ મંદિરમાં આવીને પાછું એ કરો છો તું. આના કરતાં મોટી આશાતને કઈ હોય? ઉજવે જ ને લોકો, દીકરાનો. જેણે બ્રહ્માનો વંશ શરૂ કર્યો પહેલો, અત્યાર સુધી કોઈને સંતાન થયા જ નહોતા, કોઈને છોકરા છોકરી થયા જ નહોતા. એ આત્મા તો હતો જ. આ તો ગીતામાં વાત કરી છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. કૃપાદે ગુજરાતીમાં સમજાવ્યું, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. તો દેખાય છે ભેદ અવસ્થા જોઈ. એ આત્મા તો હતો જ. મા બાપે ભેગા થઈને છોકરા છોકરીનું શરીર બનાવ્યું, નિમિત્ત બન્યા. એમાંય બનાવ્યું એટલે કંઈ મટીરિયલ નથી બનાવ્યું, નિમિત્ત બન્યા. પુરુષનું વીર્ય અને સ્ત્રીનું બીજાંડ, રુધિર ભેગું થયું. આત્મા તો ક્યાંથી આવ્યો? સંચર્યો. એ ગધેડો હતો, કૂતરો હતો, દેવલોકમાં હતો, નરકમાં હતો, અળસ્યું હતો. એ આવ્યો ત્યાં 5, 15, 50, 100 વર્ષ રહેશે આયુષ પ્રમાણે, કર્મ પ્રમાણે, પછી બીજે જશે. તો આ મા બાપ પછી ત્યાં બીજા નવા મા બાપ ધારશે. પછી આ પત્ની નવી ફરીવાર લગ્ન કરશે. આ સંતાન પછી નવા થશે. અત્યારે માંડ 1 થયું છે, પછી કૂતરી થશે, 8 થશે. કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરાને 4 ભૂરા હોજી. 8 પછી 8 વાર 5 સ્ટારનું ફંક્શન રાખે. 8 છોકરા જન્મે તો નવી નવીનું બધું કરે છે. આ કાળમાં તો ખાસ એમાં આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. અનાર્ય સંસ્કૃતિ રગે રગે વ્યાપી ગઈ છે. એ સારું ગણાય છે. પપ્પડ ઇંગ્લિશ બોલતો હોય, વચમાં પાછું ઇમ્પ્રેસ માટે સંસ્કૃતના શ્લોકે બોલે.
આધુનિકતાથી જીવે, મોડર્ન ગણાય, એટલે ભણેલો ગણાય, કેળવાયેલો ગણાય, અને પતંગિયું થઈને જીવ અંજાઈ જાય છે. ગોપાલદેવે એ વખતે 16 વર્ષની ઉંમરે 137 વર્ષ પહેલાં લખ્યું છે, વ્યાકુળ વિશ્વના સાધનો વધી ગયા છે, આ કાળમાં હજી વધી જશે એમ લખ્યું, પંચમ કાળમાં. એને ખબર હતી કે 2025માં પછી I-17 પછી 18 આવવાનો છે, એટલે ત્યારે લખી ગયા છે મોક્ષમાળામાં કે વ્યાકુળ વિશ્વના સાધનો વધી ગયા છે. સમાધિ મરણની કેમ વાત? વ્યાકુળ છે જીવ, મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. આ બધા શા માટે છે? આ બધા પર્વ, આ દિવાળી પર્વ સમાધિ મરણ આરાધના પર્વ છે. આ દિવાળી પાછું નાતાલે ઉજવે ક્રિશ્ચનની જેમ, નવરાત્રિ ઉજવે વૈષ્ણવની જેમ, પર્યુષણે ઉજવે જૈનની જેમ, ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. એનો ધર્મ કેવો છે? અમારે જાત કોઈ છે જ નહીં, અમે કમ જાત છીએ. એનો ધર્મ જ કયો છે? પછી બોલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. લાલ પીળા ધોતિયા પહેરીને દેરાસરમાં જાય, ધુવાડા કરે, અગરબત્તી કરે, ગુલાબના ફૂલ ઝાડ ઉપરથી ઉગાડીને ત્યાં મૂકે જીવડા સાથે, ધર્મ થઈ જાય. એટલો સહેલો હશે ધર્મ. યોગીઓ જેને માટે સ્કિન બોન, ચામડીના હાડકા થઈ ગયા ખાધા વગર, તોય ભવે ભવ 436માં ગોપાલે લખ્યું છે, ભવે ભવ જેને માટે જીરો આત્મા નથી હાંસલ થયો. આ 2-4 પૈસા બહુ થઈ ગયા એટલે કાશ્મીરના ગુલાબ, લાલ પીળું ધોત્યું, સોનેરી લેસવાળું, ચાંદીનો ડબ્બો, એટલે આત્મા મળી જશે ને, પણ સમાધિ મરણ થઈ જશે. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસમાં સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્ર જો ચૂકી ગયો, મારતા નહીં આવડે તો બધું કાચું પીંજું કપાસ, ગમે એટલું ભણ્યો હોય, ગમે એટલું કમાણો હોય, અહીંયા જ મૂકીને જશે ને. સાથે લઈ જશે. શું સાથે લઈ જશે? એ કમાવા માટે જે પાપ કે પુણ્ય કરેલું એ મૂકી જશે. એ છોકરા દારૂડિયા થશે, હવે ચરસ ગાંજા ખાશે. આટલા બધા પૈસા છે તો નહીં તો ભણે ને, કમાય ને. આ તો બધું તૈયાર છે, તિજોરી છલકાય છે, હવે વાપરીએ ને. બાપો તો મૂર્ખો તો મૂકી ગયો છે, હું તો કેમ મૂર્ખો છું? હું ન વાપરું. ગળે ઉતરે એ પૈસા ગણતો હોય ત્યારે ગળે ઉતરે, બંડલના બંડલ ગણતો હોય ત્યારે. અને જ્યારે ખબર પડે ગળે ઉતરે ત્યારે ગુરુ નાનક કહે છે, પછી કર્મના સિદ્ધાંતિત વાત કરી છે કબીરે, ગુરુ નાનકે, કૃપાળુદેવે, અનંત 24એ કે અબ પછતાય હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હવે શું? ડુંડા બધા દાણા વગરના થઈ ગયા, હવે રડે તોય શું ને હસે તોય શું. અબ પછતાય હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલે મરણ જ્યારે આવશે ને ત્યારે અહમભાવ, એટલે હું, મમત્વ ભાવ, મારું જાય કેવી રીતે? અત્યારે નથી જતું, તો બધું બરોબર છે ત્યારે નથી જતું. તો આ અસંખ્યાત પ્રદેશી આત્મા દેહમાંથી જ્યારે નીકળે ને મોત વખતે, શાસ્ત્રમાં વર્ણન છે, રોવાડા ઊભા થઈ જાય કે સગર્ભા સ્ત્રીને 9 મહિના પૂરા દિવસ પાકી ગયા છે, પ્રસૂતિ થતી નથી, એટલે હાથ નાખીને અંગૂઠો ખેંચીને પ્રસૂતિ કરીને જે પીડા થઈ ને એના કરતાં અસંખ્યાત ગણી પીડા આ આત્માને આ શરીરમાંથી નીકળવું પડે. કરોળિયાની જેમ વણાયો છે અસંખ્યાત પ્રદેશી આત્મા. વ્યવહારિક દાખલો આપ્યો છે. અત્યારે બધું ઓટોમેટિક થઈ ગયું. પહેલાંના જમાનામાં સોનાની લગડીમાંથી જતડું કહેવાય, એમાંથી દોરો બહાર કાઢે સોનાનો, પછી વીંટી બનાવે, ચેન બનાવે, બ્રેસલેટ બનાવે. હવે તો બધું ભઠ્ઠી ફર્નેસ થઈ ગઈ, ઓગળે, સીધું રસ થઈ જાય બટન દબાવે એટલે. એ જતડમાંથી સોની લગડીનો દોરો બહાર કાઢે સોનાનો, એવી પીડા થાય આત્માને. આ તો ખાલી એમનેમ જ પીડા થાય બહાર નીકળવાની, તીર્થંકર નહીં થાય. એને ખબર છે હું આત્મા છું એટલે હર્ષોક ન થાય, પીડા તો એને થાય. આ વણાયેલો છે ને પ્રદેશે પ્રદેશે. ક્યાં સુધી વણાયેલો છે? ક્યાંથી ક્યાં? માથાના વાળથી પગના નખ સુધી. એટલે વાળનું મૂળ, વાળ કાપીએ તો પીડા ન થાય, દાઢી કરીએ તો પીડા ન થાય, વાળ ખેંચીએ તો. એટલે વાળના મૂળમાં આત્મા છે. નખ વધી ગયો ને કાપીએ તો પીડા ન થાય, નખ ખેંચીએ તો પીડા થાય. નખના મૂળમાં આત્મા છે. એક એક પ્રદેશમાં બેભાન કોમામાં પેશન્ટ હોય, ડૉક્ટર તપાસવા આવે, વેન્ટિલેટર પર છે, અણીવાળો ફોર્સે ભાઈ ને આમ કરે એટલે ખબર પડે કેટલો ગ્રેડ છે કોમાનો, એટલે અંગૂઠો ઊંચો કરે એટલે ડૉક્ટરને ખબર પડી જાય એકદમ કોમામાં નથી, જીવે છે બેભાન, વેન્ટિલેટર પર છે. આંખ આમ પકડી રાખે નર્સ, ડૉક્ટર લાઇટ ફેંકે આમ, એટલે એની કીકી નાની પોળી થાય, પ્રકાશ આવ્યો એટલે ખબર છે પ્રકાશ ઘૂસી જશે. એટલે કોમામાં જે પેશન્ટ પણ કીકી એની બંધ થઈ જાય પછી કે બહુ પ્રકાશ ઘૂસી જશે, એટલે ખબર પડે જીવે છે. હજી ઉપયોગ તો છે જ, આત્મા જીવતો છે. શરીર વેન્ટિલેટર પર છે, આત્મા ક્યાં વેન્ટિલેટર પર છે?
એટલે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આ મરતી વખતે કેમ થયા? તંદુરસ્ત છે, હટ્ટો ખટ્ટો, સગા સંબંધી એને કંઈ પ્રોબ્લેમ નથી, બધા સાથે નાચે છે, નવરાત્રિનો રાસ, 5 સ્ટારમાં જન્મદિવસ ઉજવે છે, ત્યારે આ નથી થતું. તો મરણ વખતે અસંખ્યાત પ્રદેશથી આત્મા બહાર નીકળશે ત્યારે આ થશે. એ જીવ બ્રહ્મમાં, તને એ જ કહું છું, કૃપાલુ 108માં કહે છે, બ્રહ્મમાં તું બ્રહ્મ નહીં રહેતો. એટલે ટીલા ટપકા છૂટક છૂટક કર્યા છે વાળ, એ કામ ના આવે ત્યાં. કે ગોખી નાખ્યું હોય થોડુંક, તો કપડાં બદલાવીને મંદિરે ગયો હોય, વ્યવસ્થિત પૂજાના કપડાં પહેર્યા હોય, હાઈ ક્લાસ, ઉઘાડ પગે, રોયલ એનફિલ્ડ જાવા ડીઝલવાળું હોય, ચપ્પલ નથી પહેરે પણ ટાયર તો છે ને 2, ચાલે છે બધું. એને કૃતકૃત્યતા લાગે છે કે મેં ધર્મ કર્યો. ચાલીએ ને આપણે ચપ્પલ પહેરીને, કરોળીઓ આવે, વાંદો આવે, કંસારી આવે, ડેટકાનું બચ્ચું આવે, કૂતરાનું ગલુડિયું આવે, પગ મૂકે, 4 પગ હોય કારના, એ ક્યાં ક્યાં ફેરવે? એ તો એમ જ, એનો ઉપયોગ છે. જડને શું ઉપયોગ છે? બળદગાડું હોય ને, એ જાતું હોય ને, સાપ આવે વચમાં, બળદ સાપ ઉપર પગ ન મૂકે, પગ ઊંચો લઈ લે. ગાડાને પાયડાને ખબર હોય તો નવી 18 લાખની કારને ખબર હોય ટાયરને, 4 ટાયરને, અંદરથી નીકળે પછી શ્રાવકજી હાથમાં ડબ્બો લઈને, હાઈ ક્લાસ લાલ ધોતિયું પહેરીને, અને નીકળેનો વાંધો નથી, મંદિર દૂર છે તો મોડું થાય છે, અને ભલે જાતો કારમાં, કૃતકૃત્યતા માને છે કે હું ધર્મ કરું છું. એટલે કોપલ એવું, ધર્મ તો કશું ઓર રાઉન્ડ સાધન છે. મુખ આગળ હે કે બાત કહે, મોઢા આગળ છે સાચો ધર્મ કહું કે ઓલો ઉદાર હતો મેચો, ના નહીં કહેતા ધર્મ હું કરું છું બરોબર છે. અનંતાનુબંધી કર્મ છે આ. 522માં લખ્યું છે, અમે આટલા વખત ત્યાં કરીએ છીએ, કેમ છોડી દેવાય? વચનામૃત 522માં કોપોદો લખ્યું છે, આ અનંતાનુબંધી કર્મ છે. મારા બાપ દાદા એવું કરતા હતા, તો ઘણા કે અમારા બાપ દાદા અહીંયા જ જતા હતા. પ્રભુ કે તારા બાપ દાદા કુવામાં પડતા હતા, તારે પડવાનું કુવામાં. બાપ દાદાએ ઝેરી ઝાડ ઉગાડેલું તારા દાદાએ, હજી ફળ નથી આવ્યું પણ ફૂલ આવ્યું, પછી ફળ આવે ને, વાયોલેટ કલરનું, ધતુરાનું. નાનો બાબો સૂંઘવા જાય બેભાન થઈ જાય. તો શું કરવું જોઈએ? પ્રભુજીજી પૂછતા, આ સમાધિ મરણની માળા હમણાં વાત આવશે, આ પ્રભુજીએ ક્રમ આપ્યો છે, કુપોલદેવ મંત્ર આપ્યો પછી. તો શું કરવું જોઈએ? ઝાડ કાપી નાખવું જોઈએ ને? ના, ઝાડ મૂળિયા સાથે કાપી નાખવાનું, કે એમને કાપીને પાછું ઉગશે કે થોડા વખત? મૂળિયા સાથે કાપી નાખવું જોઈએ. બાપના કૂવામાં ડૂબી નહીં મરવાનું. કે બાપાને સમકી દો તો બાપાને માનવાનું, સમકી દો હોય બાપાને તો માનવાનું કે હું શરીર નથી, હું આત્મા છું. એ બાપા આવે, એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ ફોન ને કેક, ડુક્કરની ચરબી વાળી મીણબત્તી લઈને એ કાપવા આવે, જન્મદિવસ ઉજવવા આવે. બાપા સમકી દો હોય તો જે કુપોદને માને છે વ્યવહારથી, એ બુદ્ધિથી જન્મદિવસ ઉજવે, વ્યવહારથી, સંકિતની વાત નથી કરતા, વ્યવહારે માને છે ખાલી બુદ્ધિથી કે શ્રીમદ રાજચંદ્ર સાચા છે, કે અનંત 24 સાચી છે, આત્મા જન્મે નહીં. 510માં પત્રમાં કોપોલે લખ્યું છે, ખંભાતના ત્રિભુવન માણેકચંદને, અનુત્પન્ન એવા જીવ તેને પિતા કે પુત્ર પણ ગણવો આ સૌ જીવની મૂળતા છે. આગળ લખ્યું છે વાક્ય, આપણે બધાને કામ આવે એવું છે આ સમાધિ મરણ કરવા માટે. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. સત્સંગની ઈચ્છા છે એટલે મંદિરમાં આવ્યા છો, તો આ કરાય નહીં. સંકિતની ઈચ્છા નહીં, સમાધિ મરણની નહીં, કેવળ જ્ઞાનની નહીં, મોક્ષની નહીં. જેને સત્સંગની ઈચ્છા છે એને આ કરાય નહીં. એ તો આપણે અહીંયા કરીએ છીએ, મંદિરની અંદર, આશ્રમની અંદર, અને ધર્મ થઈ જશે. ધર્મ ધર્મ ધરતો સાહુ જગ ફીરે, ધર્મ ન જાણે હો મર્મ રાજેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ રાજેશ. એકવાર ખબર પડી આ ધર્મ છે, એકવાર ખબર પડી કે આ ગેસના ચોલામાં આંગળી નાખે દાજી મરાય, આ સાચું લાગ્યું હોય, કુપોલદેવે કહ્યું છે 510માં, નાખે આંગળી. ઘરે 6 વર્ષનો કોઈ છોકરો એને કહેતા ચૂલો પેટાવાનો, પછી કહેવાનું આંગળી નાખતો, તમે ને ફૂ ના, આપણે ના નાખ, એકવાર નાખ, હું અહીંયા બેઠો છું ને, નાખે. એ 6 વર્ષના છોકરાને ખબર છે કે બળતા ચૂલામાં આંગળી ન નખાય. આ મરવા પડ્યો, મોત નજીક આવી ગયું છે, સમાધિ મરણ કરવા માટે આવ્યો છે, એને હજી ખબર નથી કે હું દાજી મરીશ કે નહીં.
અને સમાધિ મરણ થઈ જશે, જે અનંતકાળથી થયું જ નથી. એકવાર જો સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળે. એક જ વાર સમાધિ મરણ થાય અનંતકાળના, પછી એને કમત હોય જ નહીં ક્યારે. એક બે ભવ લે પછી 692માં લખ્યું ને તે ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે કાં તો એ જ ભવે મોક્ષ વયો જાય, કાં તો એવા નિકાચિત ભોગાવલી કર્મ બાકી છે, અથવા જગતનું ભલું કરવાના કર્મ બાકી છે. સવિજીવ કરવું શાસન રસી એવું થઈ ગયું છે ને, કર્મ બંધાઈ ગયું છે, તો જન્મવું પડે બીજાનું ભલું કરવા માટે. એક બે ભવ હોય ત્યારે તો સમાધિ મરણ સંકિત સાથે કરીને દેવલોકમાં જાય, બીજો ભવ મનુષ્યનો હોય ને પછી છૂટી જાય. ત્રીજો ભવ ઉપરા ઉપરી 2 વાર મનુષ્ય થાય, આમ તો 8 વાર થઈ શકે શાસ્ત્ર પ્રમાણે. એટલે તે ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ કરે પછી. એટલે આપણી જેવા પુણ્યશાળી જીવો ભેગા થઈ જાય અને જ્ઞાની ને ઉદય પ્રયોગ છે તો જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે. એટલે આપણામાંથી કોઈક હશે એવો બળભાગી જીવ, એને માટે ગોપાલદેવ આ કાળમાં જન્મ લીધો. એણે તો લખ્યું છે કે કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રે ક્યારે દેહ ધરવો જ નથી અમારે, એમ લખ્યું છે એણે. જો પરનો પરમાર્થ ન થતો હોય તો અમને દેહ ધરવો પાલવતો જ નથી, ગમતું જ નથી કે. પણ બીજાનું ભલું થાય છે તો ભલે જન્મ્યા. હવે કુપોલને વફાદારી માટે તો ધર્મ કર, તાર માટે ન કર તો કાંઈ નહીં. અનંત 24ની વફાદારી માટે તો કર, તને જૈન કુળ મળ્યું છે ને, નામ તો નહીં લજાવું જૈન કુળનું. લોક લાજે તો ધર્મ કર, કુપોલ તો કે તોય ફાયદો છે. લોક લાજે તો પાળ, ઓગે ઓગે પાળ છે ને. કુપોલ જો લખ્યું છે એક સ્થળે ઓગે ઓગે એટલે સંપ્રદાયમાં ચાલ્યું હોય છે. શ્રીમદ રાજચંદ્રની શ્રદ્ધા થશે ને તોય કલ્યાણનું કારણ છે. આપણે ખબર નથી કાંઈ, મોક્ષ શું, આત્મા શું, પરમાત્મા શું, કોને ખબર છે? વાંચેલું સાંભળેલું ગોખેલું જ બોલવાનું ને. અનુભવ્યું હોય નમસ્કાર. જેણે અનુભવ્યું છે એણે કહ્યું છે કે ઓગે ઓગે જો સત્પુરુષ સાચે માર્ગે હશે તેનું કામ થશે વહેલું મોડું. જૈનેતર મેં કહ્યું છે કે આ થઈ ગયું, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. જૈનેતરમાં આ કહ્યું છે. ગમે તે જન્મે પછી ભગવાન મહાવીર મરીચીનો જીવ, જેના દાદા ચક્રવર્તી, જેના દાદા તીર્થંકર અને જેના પિતા ચક્રવર્તી હલકા કુળમાં ગયા ને, ઊંચ નીચ ઘર અવતરે, સિક્કો લાગી ગયો છે, અંતે સંતના સંત. એટલે ચરમ તીર્થપતિ તરીકે જન્મ્યા ને. પ્રીતમદાસ કહે છે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. ચણા શેકી લઈએ પછી વાવીએ, શેકીને ખાતર, પાણી, માટી, માવજત, ચાડીઓ કરીએ, કોઈ ખાઈ ન જાય ચકલા, ઉગે? શેકાઈ ગયા ને. ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. એકવાર સમાધિ મરણ થઈ ગયું પછી ભલે ને 2-4 ભાવ હોય, બેનું ભલું કરશું, 100 પર કલ્યાણ. અનંત 24 તીર્થંકર જે થયા બધા, સવિજીવ કરું છે, કુપોલ તો એના કરતાં વેંત ઉપર છે. તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી, અમે એ કર્મ નહીં બાંધવા દઈએ. 5મા આરના છેવાડા સુધી જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, તે આમ થકી બીજેથી નહીં. ફરીવાર અમારે આવું નથી. હવે અહીંયા જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે, વચનામૃત 37, હળવે હળવે પાછા આપીને ઋણમુક્ત થવું છે. હવે તીર્થંકર થવું નથી. કારનું બ્રેક અને એક્સેલેટર પોતાના હાથમાં છે. પાપ તો ભોગવવું જ પડે. મેં ગુનો કર્યો હોય પછી મારે નથી ભોગવત ન ચાલે. હું કમાણો છું, પુણ્ય મારે વાપરવા નથી, પૈસા મારા હાથમાં છે. તમે મારા આગળ 1 લાખ રૂપિયા માગો, મારે ના આપે, તમે મને અહીંયાથી બહાર ન જવા દો, ત્યાં નીકળ પગ તોડી નાખીશ. હું તમારા આગળ લાખ રૂપિયા માગું છું, તમે દેવા આવ્યા. હું કહું મારી આગળ તો અબજો રૂપિયા છે, તેમ કે લઈ લો, મેં નક્કી કર્યું છે બધાને આપી દેવા. મેં કહ્યું મેં નથી જોતા, મેં કહ્યું ને જાઓ તમારે જે કરવું એ કરો. મેં ન જોતે જ ન વાપરું, પાછા ન લો. તીર્થંકર નામ કરવું બંધાય છે, મને નથી બાંધવું. કોઈનો દોષ નથી, અમારો દોષ છે. એટલે અમે જન્મે આ કાળે કે છે 339ના મથાળે. પહેલાં કર્મ બંધાઈ ગયેલા. અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મ જ્ઞાનીને પૂર્ણ જ્ઞાન થયા પછી, કેવળ જ્ઞાન થયા પછી ભોગવવા પડે. 548માં લખ્યું છે વેદનીય કર્મ શરીર આશ્રિત છે, આત્માશ્રિત નથી. આત્મઘાતી કર્મ નથી વેદનીય કર્મ. એટલે કેવળ જ્ઞાન થાય પછી આ કાળનો જ્વલંત દાખલો છે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું,
ખિલ્લા ઠોકાણા ત્યારે કેવળ જ્ઞાન નહોતું, હજી બરવડે ખિલ્લા ઠોકે ત્યારે ગોશાળે તેજોલેશે છોડી કેવળ જ્ઞાન થઈ ગયેલું. તો તેજોલેશે છોડી પછી નિકાચિત આયુષ્ય મરે નહીં કમોતે, તીર્થંકર ચરમ શરીરી શ્લાઘા પુરુષ કમોતે ન મરે. તદ્ભો મોક્ષગામી એકાવતારી અશાતવેદની બાકી પણ હોય કે શરીર આશ્રિત છે, મોહ નથી, અને હું શરીર નથી એ તો ચોથા ગુણ થાને કે થઈ ગયું, અને કેવળ જ્ઞાની તો 13મે ગુણ થાને કે છે, એટલે આત્મઘાતી અવગુણ નથી. એટલે ગોશાળે તેજોલેશે છોડી 6 મહિના લોહીને પરવું પડતું હતું થલ્લે જાય ત્યારે. શરીર કૃશ થઈ ગયેલું, શરીર કૃશ થઈ ગયું. છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું, એમ અમારું શું? દેવકી મહારાજે પૂછ્યું કે આમ કેમ? તો કે 2 ક્યારા, એક દેહનો ને એક આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો જ્ઞાનીને અનંત દયાનું શું થશે? કે કોઈ દયા છોડી દેવી છે અમારે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 તેરી 9 9 કોટીએ છોડશે ત્યારે સિદ્ધ છે બેસશે. કંઈ કરવું જ નથી. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. એ તંગ નામ કર્મે નથી બાંધવું અમારે. આ દશાનો પુરુષ આપણને મેળ્યો છે. હજી નાચકૂદ કરીને નિર્વાણ કલ્યાણ ઉજવવું છે, સમાધિ મરણ કરવું છે નાચી કૂદીને. જે કપડાં લગ્ન દિવસે પહેરે છે, જે કપડાં ઘરેણા મેકઅપ જન્મ દિવસે કરે છે, એ જ નિર્વાણ કલ્યાણકમાં દિવાળીના દિવસે, અને મોક્ષ થઈ જશે, સંકિત થઈ જશે, સમાધિ મરણ થઈ જશે. એ જેવું ભ્રમામાં તને એ જ કહું છું કે આ નાટક છોડ. હવે સત્સંગના પાઠમાં લખ્યું છે રંગ રાગ ગાન તાન છોડો ઉછરે છે અને સત્સંગ થઈ ગયો. જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 24 ક્યાંય પણ જાય ને ધર્મ નામે ચપ્પલ પહેરતી વખતે વાંચવાની એક લીટી ઉપર ચોંટાડવાની દૂર, એટલે આશાત્ન ન થાય. કે ગાન તાન રંગ રાગ સ્વાદિષ્ટ ભોજનની મિજબાની તમને ગમે તેવું પ્રિય લાગતું હોય, જરૂર માનજો એ સત્સંગ નહીં કુસંગ. એટલે પછી ખબર પડે ને 2 ચપ્પલ બૂટ પહેરાઈ જાય એટલે કે હું કુસંગમાં જાઉં છું. પછી એ જીવ તને ગમે ત્યાં જા, નરકે જા, જવું હોય તો. ધણીનો કોણ ધણી છે? જે જવું હોય ત્યાં જા. ભગવાન મહાવીરે ગૌતમ ગંડનને કહ્યું કે જીવ ન માને તો શું કરવું? તો કહેવાનું એ જીવ મનુષ્ય દેહ છે ને દેવાનું પ્રિય છે, એ દેવાનું પ્રિય તને ગમે એમ કર. પણ નક્કી તો થઈ ગયું ને કે હું બૂટ મોજા પહેરે, મેં ચપ્પલ પહેર્યા, હું કુસંગમાં જાઉં છું, એટલું તો નક્કી થયું. તો ક્યારેક બ્રેક લાગશે. આ તો ધર્મ નામે ધતિંગ કરે છે, અને પોતે તો પડે છે, સાથે બીજાને લેતો જાય છે. પ્રભુથી સાદી દેશી ભાઈ એમ કહેતા, પડ્યો પોદળો સાથે માટી લેતો જાય છે. કે પોદળો એટલે ગાય ભેંસ વિષ્ટા કરે ને, અવડો પોદળો હોય જમીનમાં, આ કોન્ક્રીટ નહોતું. પછી ઉપાડીએ ને પોદળો, અરે માટી આવી જાય ને, પડ્યો પોદળો માટી લેતે જાય. શું એનો અર્થ? સિદ્ધાંતમાં કૃપાલદેવે કહ્યું, પામે તેનો સંગ તે બુડે ભવમાય, એમ એનો અર્થ એ છે. આ ગાથાનો દેશી અર્થ આ છે, પડ્યો પોદળો માટી લેતો જાય. અસદગુરુ તો પડ્યા છે, અરે માટી જેવા બુધ અબુધ શિષ્યોને હારે લેતો જાય છે. પામે તેનો સંગ એ બુડે ભવમાય. એનું શું થશે પોદળાનું? એની કાંઈ વાત જ નથી કર્યું કે હમણાં. એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિ કાજ પામે નહીં પરમાર્થને અનધિકારીમાં, જે અધિકારી જ નથી. એટલે હમણાં 2000 કરોડાકોટી સાગરોપમ પછી એની વાત કરશું. કેમ નરકે નહીં જાય? નરકે ન જાય, નિગોદમાં વયો જાય. તો નરકે જાય તો સારું. સંઘની પંચેન્દ્રિય જીવ છે, વેદની સમજણથી ભોગવે ને તો નરકમાં સમકિત નિર્મળ ગણે. શ્રેણિક રાજા અને શ્રીકૃષ્ણ મહારાજા આવતી 24માં તીર્થંકર તરીકે આવશે, નાય ધોઈ બધા કર્મ ધોઈને તીર્થંકર તરીકે અવતરશે. સમકિત નિર્મળ થાય. શાસ્ત્રમાં ભેદી વાત છે. વેદની કર્મ સમજણ હોય ને તો ખરા સાધકની કસોટી છે, અધ્યાત્મમાં આગળ વધવાનું નિમિત્ત છે. એટલે તકલીફ હવે સારું. 2 પત્રોમાં કુબલદેવે કહ્યું છે, 443 ને 447 આમને સામને. 443માં જૈન રીતે લખ્યો છે અને 447 મહાભારત રીતે લખ્યો છે કે મને દુઃખ હજો એટલે જલ્દી મોક્ષ થાય, મને વ્યવહારિક સુખ હજો તો મોક્ષ ન થાય. શાસ્ત્રમાં વાત આવે છે કે સંકિત સાથે, વ્યવહાર સંકિત સાથે નરકમાં ગયો હોય, કર્મ બાંધી લીધા છે, એને ખબર હોય કે હું અહીંયા શા માટે આવ્યો. બધા નારકી જીવોને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, એટલે વિભંગ જ્ઞાન કહેવાય એને. પણ ખબર પડે હું અહીંયા કેમ આવ્યો છું. તમે આવી ભૂલ કરી.
વ્યવહારિક સમજણ સાથે ગયો હોય નરકમાં એટલે એનું સંકિત નિર્મળ થાય ત્યાં, અને સંકિતમાંથી ક્ષૈક સંકિત નરકમાં થાય. આ તો ગોમટ સરના 648માં શ્લોકમાં લખેલું છે દિગંબરી ગ્રંથમાં કે સમ્યક દર્શનનું બી તીર્થંકર કેવળી શ્રુત કેવળીના ચરણ કમળમાં રોપાઈ ગયું પછી નિષ્ઠાપન એટલે ક્ષૈક સંકિત ચારેય ગતિમાં સંભવે. નરકમાં ને કૂતરા નહીં થાય, ઘોડા નહીં થાય, સિંહ નહીં થાય, ક્ષૈક સંકિત. ગોમટ સરના 2 ભાગ છે, જીવકાંડ ને કર્મકાંડ. જીવકાંડ 648માં શ્લોકમાં વ્યાખ્યા છે દિગંબરી ગ્રંથમાં. અને બહુ સુખ હોય ને વ્યવહારિક, અને દેવલોકમાં જાય ત્યાં કંઈક કરવાનું તો છે જ નહીં, એટલે એટલું બધું સુખ હોય, દેવી સાથે રખડ્યા કરે નંદનવનમાં, ભોગ વિલાસ. એક દેવી મરી જાય ને તરત જ એવી જ બીજી વેક્રિયથી પેદા થાય. એટલે હજી એ માથા પછાડવાની કોશિશ કરે મુગટ કાઢીને કે મારી દેવી ક્યાં ગઈ, ત્યાં એવી જ બીજી ઊભી હોય, ભૂલી જાય બોલીને. સંકિત વમી નાખે. સંકિત લઈને ગયો એ દેવલોકના સુખથી સંકિત ઉલટી કરી નાખે. વ્યવહાર સંકિત લઈ ગયો છે, ક્ષૈક સંકિત નરકમાં થાય. તો વેદના સારી કે વ્યવહારિક આપણે સુખ કહે છે સારું? આ સુખ માટે તો મંદિર દેરાસર આવે છે, ધજા ચડાવે છે, મારા તરફથી ચડાવો, મારા તરફથી સ્વામી વાત્સલ્ય, બધાનું અભક ખવડાવીશ, પનીર મટરથી શરૂ કરીશ અને બધાને આઈસ્ક્રીમ આપીશ, પછી રોડ ઉપરની મીઠાઈ આપીશ ડુક્કરની ચરબીવાળી. આ પ્રભાવ ન છે કે વિરાધના છે? આખું વર્ષે તપમાં ઉકાળેલું પાણી પીધું. સંઘ કાઢે ને 800 જણાને બસમાંથી પહોંચ બરફના ઠંડુ પાણી લ્યો તમે લ્યો, બધાને બરફ આપે છે. અરે તે આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે બરફ આપે જ બધાને. તો જ્યારે બરફમાં જન્મવું છે જન્મશે, તું શા માટે આપો છો? તપશ્ચર્યા 366ના દિવસે વેચી નાખીને, 365 દિવસની તપશ્ચર્યા કરી, એફડી રોકડી કરીને સમાધિ મરણ કેવી રીતે થાય? 30 દિવસનું માંસ ખમણ ખાધું જ નહોતું, 31 દિવસે બધું સાફ. તુકારામને જ્ઞાનેશ્વરના બોધમાં આવે છે આચ્ય પાઠ માગચા સપાટ મરાઠીમાં. આજનું બધું તૈયાર છે, બધું કાલનું સપાટ બધું ગુમાવી દીધું. બધું આચ્ય પાઠ માગચા સપાટ બધું વાંચેલું ને સાંભળેલું ને. સમાધિ મરણ કેવી રીતે થાય? ધર્મનો ભાગ જ નથી તો અધોગતિ થશે તારી, એમ કે છે જ્ઞાની. આવું ગમે? હવે એ સાંભળવા આવેલા અમે દિવાળીના દિવસો બગાડવા માટે. તો અનંતકાલથી બગાડે જ છે. તો અનંતકાલથી હોળીમાં જ બધા દિવસો ગયા ને, દિવાળી ક્યારે થઈ છે ને? એક જ વાર ખાલી સમાધિ મરણ થશે એટલે અનંતકાળના અસમાધિ મરણ ટળી જશે. આ એનું પરો છે. આ પૂર્વ ભૂમિકા પછી હવે શરૂ કરીએ આપણે કે જે કૃપાલદેવ કહે છે કે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. વચનામૃત 21માં 20મે વર્ષે કૃપાલદેવ કહ્યું છે 81માં બોલમાં કે જીવતા જીવે મરતા શીખી જતું, તો ફરી વાર મરવું નહીં પડે તારે. એકવાર જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. જીવતા જ મરી જાય એટલે શું? અહંભાવ જાય કે હું શરીર છું, એટલે મમત્વ ભાવ, એટલે મારું છે, સ્ત્રી પુત્ર મારું નથી. એટલે દેહ છૂટતી વખતે આ ભાવ રહે કે મારું નથી. તો મેરો એક આત્મ તામ મમત ઝૂકીનો આત્મા સાથે ગયો ને, તમારી મરણ થઈ ગયું. સાવ સહેલું છે. કોપલ કહે સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો કે ઘુસાડી દેવું છે ભૂત. તો કેમ? 1000માં પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં જૂની આવૃત્તિમાં, નવીમાં 1238માં પત્ર છે. અને કુસંગનો વળગાડ વળગ્યો છે, ભૂત ઘૂસી ગયું છે કુસંગનો. સમાધિ મરણ કેમ થાય? કુસંગનો વળગાડ વળગ્યો છે. એ વળગાડ કાઢવાવાળા ભુવા હતા કૃપાલદેવ પ્રભુસિંહ બ્રહ્મચારી. એ ભુવાય નથી, વળગાડ વળગ્યો છે. નીકળે કેમ? સત્સંગના યોગ વગર. જોગ નથી સત્સંગનો, નથી સતસેવા જોગ. જોગ તો છે, આનો 2 અર્થ છે. આપણે તો જોગે નથી. કદાચ જોગ છે જેને વચનામૃત જેને કરે છે, આ માળા ખબર પડી, એ જોગ નથી અને એની યોગ્યતા નથી. અકર્મીનો પડ્યો કાણો. 3 દિવસનો ભૂખ્યો છે, ધનતેરસનો દિવસ છે, લાપસીને બાસુંદીને કરેલું. હાશ લ્યો કે આપે છે શેઠાણી, અને પડ્યો કાણો તો ડોળાઈ ગઈ, તો શું કરે એમાં શેઠાણી? અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000 હે રાજ એક તારો આધાર. ગુરુજીના વેશમાં, સાધુના વેશમાં, પંડિતના વેશમાં, આચાર્યના વેશમાં લૂંટનારા છે બધા. વિતરાગની વાતથી 1 મિલીમીટર ઉન્નત અંશથી 1 અંશ ખાલી એંગલ અલગ હોય. મોટું જંકશન હોય ને અમદાવાદ જેવું, 12 પ્લેટફોર્મ હોય, 14 પ્લેટફોર્મ હોય,
બધી ટ્રેન સાથે ઊભી છે, પેરેલલ લાગે ને, સમાંતર. 2 મિલીમીટરનો ફરક હોય ખાલી. 3 સ્ટેશન જાય એટલે એક આમ જાય ને એક આમ જાય. આણંદ જાય ને પછી વડોદરા આવે ને તો વડોદરાથી એક ઝાંસી જતી હોય, એક મુંબઈ તરફ જતી હોય. ઓલામાં આવે જ નહીં કાંઈ, સુરત ને એવું, ઇન્દોર આવે. અરે બે પેરેલલ ઊભી હતી તો થોડોક જ ફરક છે જૈન ધર્મથી. મુખ્ય જંકશન આગળ અમે અમારા મહાવીર સ્વામી જ છે ને અમારા ભગવાન. અમે તીલું કરીએ છીએ, અમે સફેદ ધોતિયું લઈએ છીએ. અમારે આગળ બહુ પૈસા થઈ ગયા એટલે અમે લીલા કલરનું લીધું. ઓલો ચોખા લઈને જતો હતો, ઓલો હવે તમે પૈસાવાળા છે એટલે બદામ લઈને જાય છે અમે. ઓલો શિંગદાણાની રેવડી લઈને જાય, બિચારો શું કરે. ઓલો ચાંદીનો ડબ્બો લઈને જાય. ઓલો કે મારો જૂનો પિત્તળનો છે, પોલિશ કરેલો, થોડો ગોબા પડી ગયા પણ ચાલશે. એટલે મારે જેવી આગળ ફાટલું ખાધીને જોતું તો ચાલે જ નહીં ને, એનો ક્લાસ જ નહીં ને કાંઈ. એને સંકેત કે મોક્ષ થાય જ નહીં ને ક્યારે. એવું થઈ ગયું ને. 2 મિલીમીટરનો ફરક હતો મુખ્ય જંકશનમાં. 2-3 સ્ટેશન જવા દો ખાલી. 20 કિલોમીટર પછી એક આમ જશે એક આમ જશે. અનંતકાલથી આ જ થયું છે. જીવ અનધિકારીમાં હતો, અનધિકારીપણામાં. સત્પુરુષ મળ્યા નહોતા, મળ્યા ઓળખ્યો નહોતો એટલે ન જ મળ્યા, બરોબર ને. શાસ્ત્ર તો કહે છે આ જીવ તીર્થંકરના સમવસણમાં હતો. કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં એમ આવે છે, પૂર્વાચાર્ય વિવેચન કર્યું છે કે સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારી. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું, એટલે પોતાની આરતી આર્ત ધ્યાન ઉતર્યું નહીં. એની તો ઉતરી ગઈ છે, એની શું ઉતારવાનું હતું આરતી? તારું આર્ત ધ્યાન ઉતાર. હાઈ ક્લાસ રેશમી ખેસ રાખે, નાક સુધી આવવું જોઈએ, નાભી સુધી. અરે લે તું કે ત્યાં સુધી મોકલીએ અમે. અમને પ્રાર્થના ત્યાંના દર્શન કરવા દે ને. પાછો ગાય ખરો જીન પડીમાં જીન સારખી, તો જો ને જીન પડીમાં જીન સમજીને, નાટક છોડીને. ક્રિયામાં ધર્મ માને છે આ કે પ્રભુ પાસનું મુખડું જોવા, ભવ ભવના પાતિક ખોવા. લાખણી આંગીના દર્શન કરવા આવજો. અરે અમારે કાશ્મીરના ગુલાબ નથી જોવા, અમારે પાસનાથ ભગવાન જોવા છે. અંદર બેઠા છે, ગુલાબના ઢગલા નીચે છે ને જે, એ પાસનાથ ભગવાનનું મોઢું જોવા આવ્યા છે. મેં કાશ્મીરના ગુલાબ તો મળે છે ત્યાં, ટીવીમાં દેખાય છે, ફોનમાં દેખાય છે. ધર્મ સમજે છે. બોર્ડ માર્યું છે આંગીના દર્શન કરવા આવજો કે તીર્થંકરના દર્શન કરવા આવજો. જિનેશ્વરના દર્શન કરવા આવવાનું જવાનું જ ને. આ કાશ્મીરના ગુલાબ કેમ ગોઠવ્યા છે જોવા જવું છે. આ તો સ્કંદ પુરાણ ને વિષ્ણુ પુરાણનો શ્લોક છે. સા વિદ્યા એ વિમુક્તિ, એ ગોઠવણી જોવા નથી જવાનું. એ તો કળા છે, શિલ્પ કળા, એ ધર્મનો ભાગ નથી. એ વેદ વ્યાસે કહ્યું છે. આ તો એને નવકર નહોતો આવડતો, પણ ધર્મ શું એ ખબર હતી એને. કે સા વિદ્યા એ વિમુક્તિ, તને છૂટવાનું કારણ થશે એ ગુલાબની ગોઠવણી, તો મંજૂર. ધર્મ ક્યાં? કુપોળદેવે શિક્ષાપાઠ 84માં 137 પેલા લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક નહીં હોય ત્યારે. આ તો પડતો કાળ છે, હવે વધ્યા હોય. આંગળીને વેઢે ગણીએ એટલે 4 ને 4 8 જ થયા ને. અંગૂઠો ગણો ને 10, આપણે ક્યાં આપવું છે? પગનાય ગણો ને 20, એટલે 20 શ્રાવક નહીં હોય એમ કહ્યું છે કુપોળદેવે ત્યારે. અત્યારે વધી ગયા. જીન્સ પેન્ટ ને ટી શર્ટમાં અડધા કપડાં પહેરીને ધર્મ વધી ગયો. ઉઘાડે માથે અંગ દેખાય એવા કપડે ધર્મ વધી ગયો. પેલા લાજ કાઢતા તીર્થંકર સાગર જાય એટલે, જેઠની સાસરાની લાજ કાઢે, દિવસે વરની લાજ કાઢતા, તો તીર્થંકરની તો કાઢવી જ પડે ને. હવે ઢાંકવાનું જ કંઈ નથી, શું ઢાંકે? લાજ જ નથી, પછી શું લાજ ઢાંકવાનું હોય? લાજ હોય તો બતાવે ને. અનાર્ય સંસ્કૃતિ આ વળગાડ વળગ્યું છે ભૂતા. ધર્મ ક્યાંથી થાય? સમાધિ મરણ થઈ જશે, પપડ કરશે એટલે. જીવતા જ મરી જાય, અહંભાવ જાય. કબીર કહે છે રોડા ઓરો બાટકા તજે આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. કબીરે આ જ વાત કરી છે. ગોપાલદેવ વખાણ્યા છે માર્ગાનુસારી, માર્ગે ચડી ગયા છે કે જગત કરતા ને માને છે, પણ માગતા નથી. કે ઘરમાં ખાવા અનાજ નથી, પૈસા નથી માગ્યા, અનાજ નથી માગ્યું, મારે ભક્તિ જોઈએ ત્યાં. આ નિસ્પૃહ ભક્તિ, આ નિષ્કામ ભક્તિ. આપણે જૈન પ્રમાણે આ નિયાણા વગરનું તપ. આ બોલે ખરો ડાબલો લઈને દેરાસરમાં, જય વીરાય બોલે ને. 5મી લીટી છે, વારી જય જયવી વીરાય નિયાણ બંધમ તો સમયે. ગુજરાતી શું થાય એનું? હે વિતરાગ,
તારા શાસનમાં માગવાનું વાયરું છે તો પણ હું સંકિત અને સમાધિ મરણ માગીશ. એનો અર્થ આ છે, આ પાલિતાણા છેડ્યો, સમજ શિખર ગયો 2-4 વાર, પાલિતાણા 8-10 વાર ગયો હશે, એક વાર સંકિત માગ્યું છે? એને માનતા માની કે મને સંકિત થાય છે એટલે હું ચાંદીનું છત્ર લઈને આવીશ ફરી વાર, કે ત્રીજી ફેક્ટરી થાય છે એટલે આવીશ ચાંદીનું છત્ર લઈને, પાસપોર્ટ ગ્રીન કાર્ડ મંજૂર થાય છે એટલે છોકરાને લઈને આવીશ હું, છોકરાને છોકરું આવશે એટલે એને લઈને તમને નમસ્કાર કરવા આવીશ. કોઈ જ્યોતિષ આગળ ગયો, એસ્ટ્રોલોજી, પામેસ્ટ્રી, ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર, કે જોવો તો આમાં સંકિતના જોગ છે સત્સંગના, એવો કોઈ કુંડળી જોડાવી કોઈ, અને ધર્મ થઈ જશે, સમાધિ મરણ થઈ જશે સીધું. આ ક્ષમાપના છે, આ આલોચના, આ પ્રતિક્રમણ છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, હમણાં આવશે આ અધમાધમ અધિકો પતિત સકળ. અધમાધમ કેમ? તો બધા ખાન ને મુસલમાન ને બધા ગાય ભેંસ કાપે, એને આ ખબર નથી. આપણને ખબર છે ને આવું કરીએ છીએ એટલે આપણે અધમાધમ, એ લોકો અધમ તો છે જ, આપણે એને કહેતા ગયા. સમાધિ મરણ કેવી રીતે થાય? કૂતરો, ગાય, ભેંસ, એને મિથ્યાત્વ તો છે જ. ભેંસને એમ જ છે હું ભેંસ છું, શરીર છું. કૂતરાને એમ જ છે. પણ એ પોતાના વ્યવહારિક સુખ માટે દેવદેવીને કે ધર્મને વચમાં લાવતા નથી. કૂતરાને લઘુશંકા કરવી હોય, ટાંટિયો ઊંચો કરીને મંદિરના પોટલા ઉપર કરે ને બહાર, જો વોચમેન ન હોય તો, એટલે દેવદેવી પાસે માગતો નથી કાંઈ. આ કૂતરા કરતા ગયું. આ તો છે જ મિથ્યાત્વ, એને અગૃહિત, એટલે લીધું નથી, હતું જ પહેલાના ભાવમાં, એના પહેલાના ભાવમાં જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એને એમ જીવ. એટલે આના પહેલાના ભાવમાં એને મિથ્યાત્વ હતું કે હું શરીર છું. ગધાડો હતો તો ગધેડ હતો, ઘોડો હતો તો ઘોડો હતો, એને પહેલાંય હતું. એને ક્યારે? એના પહેલાં ક્યાં સુધી? ઓન આદિ, એની આદિ જ નથી. તીર્થંકર કહે છે કેવળ જ્ઞાનમાં દેખાણું. એટલે એ બધાને છે અગૃહિત મિથ્યાત્વ, લીધું નથી. આ મનુષ્ય થઈને વિતરાગનો ધર્મ મળીને ગૃહિત મિથ્યાત્વ, કે ધર્મની કરણી મને વ્યવહારિક સુખ આપે. આ કૂતરા, બિલાડા, ગાય, ભેંસને નથી, આપણે છે. આ કૂતરા કરતા ગયું અને સમાધિ મરણ થશે. આ સમજાઈ જાય તો કેટલું સહેલું છે સમાધિ મરણ. પછી આનંદ આવે ને, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું પૂરણ પરમાનંદ. જીવું તો જીનવર જપવું, મુએ મુક્તિ પાવું, ડર છે ન લાગે. દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. પછી કાનો ડર લાગે એને? આ તો માનતા માને છે. પોતાનું ગુરુજી ઓપરેશન થિયેટરમાં હોય ને એટલે સામૂહિક જાપ કરે નવકરનો, કે શા માટે? સમાધિ મરણ થાય એટલે નહીં, ઓપરેશન સફળ થાય એટલે ખોખું મરી ન જાય. અરે ખોખાનું આયુષ્કર્મ પતી ગયું છે, હવે ગમે એ આવે ને, ધન્વંતરી આવે તોય. વચનામૃત 927માં કોપોલે કહ્યું છે, ઉદય વહેલા કર્મમાં, વેદની ઉદયમાં આવે ને, ઇન્દ્ર, ચંદ્ર, મંત્ર, તંત્ર, દોરો, ધાગો, માદળિયું નહીં, ખુદ જીનેશ્વર ભગવાને બદલાવી ન શકે, એમ લખ્યું છે. ઉદય આવેલા કર્મોમાં ખુદ જીનેશ્વર ભગવાને પછી બદલાવી ન શકે. અને માનતા માનવા માંડ્યો કે ઓપરેશન સફળ થાય. ફૂલ લઈ આવે, ધૂપ લઈ આવે, નમણ લઈ આવે, આઈસીસીમાં મૂકે ઓશિકા નીચે. આ આગમમાં કંઈ લખ્યું જ નથી. આશાતના વિરાધના થાય છે જૈન ધર્મની. આપે છે, આપવાવાળા આપે છે, ગરદી થાય ને, એને ક્યાં પોતાનું આપવું છે? એક શ્રાવક લઈ આવ્યો ગુણ, બીજો આપ્યું બીજાને, ક્યાં ખલાસ થઈ જાય, બીજી લઈ આવશે. ઓલું લાભ લેવાવાળા છે જ ને ઘણા. આ વિરાધના છે, આ પ્રભાવના નથી, એમ આગમમાં લખેલું છે. આ ગળે ઉતરે. ઓલું 60 વર્ષથી ખબર છે, આ 60 મિનિટે પૂરી નથી થઈ, હજી 45 જ થઈ છે. ગળે કેમ ઉતરે? ગોપાલજીએ લખ્યું છે ખંભાતના કૃષ્ણદાસને 330માં, ઘણા લાંબા કાળના બોધ પછી આ ખાલી બુદ્ધિથી સમજાય કે આ બરોબર છે, અમે કરતા છે, કરશું. અનંત અનુમતિ કર્મ છે. આપણને આટલા પૂર્ણ છે આપણી આગળ, આટલો ભેટો થયો, આપણને આટલું મળ્યું. એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે અને જન્મના ફેરાથી છૂટી જીવ હવે બાદ સુખમાં આનંદકાળ રહેશે. શાદી શરૂઆત થઈ, શાદી થઈ મુક્તિ સુંદરી સાથે. આદિ શરૂઆત થઈ, શાદી થઈ, અનંતકાળ. શાદી અનંતકાળ સુધી રહેશે. પછી શાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન સહિત જો. આ શ્રાવકની ભાવના છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવૃદ્ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? શ્રાવકના મનોરથ હોય ક્યારે ગ્રીન કાર્ડ મળે ને જાઓ ને પાસપોર્ટ મળી જાય ને પછી પછી પાછો જ ન આવું, અપુનરાવૃત્તિ પાછો આવે પછી ત્યાં જાય પછી અહીંયા 10,000 માંડ છૂટતા હોય ત્યાં 1.5 લાખનો પગાર હોય શરૂઆતથી નથી. વાળવાવાળાનો 1.5 લાખનો પગાર હોય. ત્યાં કોણ ઓળખે છે? વાળી લઈશું આપણે. કપડાં તો બધા સરખા જ છે ને બધાના. ત્યાં વાળવામાં શું વાંધો? એને ભિખારી થઈને ત્યાં રહેવું છે. અહીંયા અનંત દાન અંતરાય કરવું વયા જાય એમ છે. ભગવાન નથી થવું. પતંગિયું થઈને બળી મરવું છે. ધર્મ નામે જાય છે ને, ધર્મ પ્રભાવના માટે. અહીંયા બધા પામી ગયા ધર્મ. જોશી, દોશી, શાહ, મહેતા બધા પામી ગયા. એ જોનભાઈ ને મહમ્મદભાઈને ધર્મ પમાડવો છે. એ કોઈ જોન કે મહમ્મદ અમેરિકાનો, યુરોપનો, પાકિસ્તાનનો વિતરાગ ધર્મ સ્વીકાર્યો કોઈ? ત્યાં ગયા ધર્મના પ્રભાવ માટે. કોઈ લઈ આવ્યા જોનભાઈને? અબ્દુલભાઈને લઈ આવ્યા કોઈ? ખાનભાઈને? નાટક જ ચાલે જ ને ધર્મ પ્રભાવના. તો તીર્થંકર ન કહી દે આટલું બધું લખ્યું, કરોડો શ્લોક પ્રમાણ, 14 પૂર્વ, એક લીટી ઉમેર જ નહીં કે અનાર્ય પ્રદેશમાં જઈને ધર્મ ફરવા લે પછી પ્રભાવ ન કરજો. એને વળગે ને બધા 2-4 વાર રખડી આવે એને વધારે વળગે લોકો. રખડવાનું મળે ને એને હારે લઈ જાય કામ થઈ જાય ને. પછી આવે જ નહીં હારે, પાછો ન આવે. ઓલો તો પાછો આવે, પાછો ન આવે. પછી ત્યાં કોકને પરણી જાય પછી પાછો સમટ આવે. પણ નરકમાં મળે બધા 3 જણા, એ એની પત્ની ને ગુરુજી ત્યાં મળે પાછા. લખ્યું છે બધું ઉપમિતિ ભવ પ્રપંચમાં વ્યવસ્થિત બધું. પછી મળે કે નહીં? વ્યવસ્થિત મળે. અવધિજ્ઞાન હોય, ખબર પડે તારે લીધે. મેં ક્યાં કીધું હતું? તે જ તો મને આપેલું આ માદળિયું. વ્યવસ્થિત ચર્ચા છે બધી. જૈનેતરમાં છે આ. નરકની જે કથની છે ને જૈન જેવી જ જૈનેતરમાં છે. ખાલી જગત કરતા અને મોક્ષમાં થોડોક ફરક છે. બાકી બધું સરખું છે. પાપ, પુણ્ય, દેવગતિ, નરક ગતિ, 84ના ચક્કર. આપણે દેવલોક કહીએ, એ લોકો ગૌલોક કહે. આપણે મોક્ષ સિદ્ધ લાગે, એ વૈકુંઠ કહે. ખાલી જગત કરતા માને એક આત્મા કે અનંત આત્મા એટલો જ ફરક છે. બાકી બધું સરખું છે. આપણને નડતું નથી. જે સરખું નથી ને એ નડતું નથી અત્યારે. એટલે કુપોલદેવે કહ્યું ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ એ સમજાવવા આત્માર્થીને કહે. ટૂંકામાં કહી દીધું. વ્યવસ્થિત આપણને મળ્યું છે આ બધું. આવું તૈયાર કરીને કોણ આપે? આપણા ભાણામાં રોટલી, દાળ ભાત, શાક, મીઠાઈ, ફરસાણ બધું વ્યવસ્થિત છે. બધું નિરોગી રાખે, આરોગ્યપદ. માંદો હોય તો રોગ મટી જાય, સાજો હોય તો રોગ થાય નહીં, તંદુરસ્તી બક્ષે. અખૂટ ભર્યું છે ભાણામાં. હજી એને બીજાના ભાણામાં ચીજ જાય છે કે ત્યાં કેવું સારું છે. તો એના નાણાં બાંધ. પ્રભુશ્રીજી કે ઘેલીને ઘેર ઘેર સાસરા કેટલા ભાયડા કરવા છે? પ્રભુશ્રીજી એમ પૂછતા. આ મળી ગયો એક ધણી ધ્યાર્યો ધીંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ. કેટલા ભાયડા કરવા છે એમ દેશી ભાષામાં પૂછતા. એટલે કેટલા વર કરવા છે? એને એક કરતાં વધારે વર હોય શું કહેવાય? ખાલી જગ્યા પૂરો. 100 માં 100 માર્ક મળે સાચો જવાબ હોય તો. કેટલા ભાયડા કરવા છે? આ જે પડે તું મારી કથા મનન કરે છે, કુપાલદેવ કહે છે. આ તો 12 વર્ષે લખે છે પુષ્પમાળામાં. 2 ચોપડી ભણેલા, કેટલું જ્ઞાન લઈને આવ્યા છે. એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917 ભીમનાથની જગ્યામાં વૈશાખ સુદ 6 સંવત 1956માં કુપાલદેવ કહે છે. મુનિને જૈન આગમના ખાં દેવગણજી મહારાજ એને કહે છે. પ્રભુશ્રીજી બાજુમાં ઊભા છે. પોપટલાલ મોહકચંદ ને સોમચંદ માસુખરમ હતા, પુંજાભાઈ હતા કે અમે એક શ્લોક તમે બોલો ને, પુણ્ય, પાપ, મોક્ષ, દીક્ષા, કેવળ જ્ઞાન આ કાળમાં શું હોય? અમને હજારો શાસ્ત્રમાં એ અંગે શું લખ્યું છે યાદ આવી જાય છે. તમે ખાલી બોલો એટલું, મોઢું ખોલો એટલું. એ લોકો કુપાલદેવનું ગુણસ્થાનક માપે છે અહીંયા આવીને, વચનામૃત ખોલીને. હાથ પકડીને, બાવડું પકડીને ઉઠાડી મૂકવા જોઈએ એને કે પ્રાર્થના કર, અહીંયા ક્ષમાપને બોલ્યું બોલ અમારી હારે. ગુંઠાણા માપ અનંતાનુબંધી કર્મ છે આ. ધારજીભાઈને કુપાલદેવ ખીજાણ હતો 373માં. જેણે 10 વર્ષની ઉંમરે કુપાલદેવને જોયા છે અવધાન કરતા. આટલી શરત મંજૂર હોય કે તમે વ્રત કરો, તપ કરો, જપ કરો, તીર્થયાત્રા કરો, શાસ્ત્ર વાંચો, ભૂખ્યા રહ્યો, એનું ફળ શું? વચનામૃત સમજાય એ.
આ શરત મંજૂર હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો નથી લખવો, એમ ધારસીબેને લખ્યું. વચનામૃત 373. જે જૈન આચાર્યોને સમજાવતા હતા આગમની બૂચ હોય તો, કે આ નથી સમજાતું, આપણે મોરબી કે રાજકોટ જશું, ધારસીબેન પૂછી જોઈશું. એને ધારસીબેને કોપલદેવ શરત મૂકી છે 373માં, કે તમારી ધર્મની કોઈ પણ કરણીનું ફળ અમે જે વચનામૃતમાં લખ્યું છે તમને સમજાય એ ફળની ઈચ્છા હોય, આ શરત મંજૂર હોય તો પત્ર લખો જ તમને, નહીં તો પત્ર જ નથી લખવો તમને. આ વાંચીએ તો ખબર પડે આપણી દશા શું છે. એટલે આપણે મંદિરમાં આશ્રમમાં જઈને આશાતના જ કરી છે ગોપાલદેવની. આ પ્રતિક્રમણ પર્વ છે, આલોચના પર્વ છે, સમાધિ મરણ આરાધનાનું પર્વ છે. 4 દિવસમાં પ્રાયશ્ચિત કરી લે, માફી મળશે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, હું અધમધમ છું. અંતકરણપૂર્વક થઈ જાય, કોઈને કહેવાની જરૂર નથી. ગોપાલદેવના ચિત્રપટ સામે ઊભો રહી ગઈ, ઊભા રહેવાની શક્તિ ન તો બેસીને, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, ધર્મ નામે મેં ધતિંગ જ કર્યા છે. આજ સુધી ધર્મ નામે જે કરણી મેં કરી છે એ નિષ્ફળ જાઓ, બોલવાની હિંમત છે? હમણાં એક પછી એક શરૂ કરીએ ડાબેથી જમણે, કે ધર્મ નામે મેં અત્યાર સુધી જે કરણી કરી છે એ બધા દુપચકાણ હતા, નિષ્ફળ જાઓ. પ્રભુજી કોની હિંમત છે ઊભો થઈને બોલે? આપણી હિંમત છે? મેં તો ઘણું કર્યું છે ધર્મ, તો ભોગવે, એને ફળ ભોગવજે. પ્રતિક્રમણ કરશે તો ખરાબ ફળ નહીં આવે એનું. અરે કે ના ના ના, એમ હોય કે મેં ઘણું કર્યું છે ધર્મ, તો રાખી મૂક, ફળ મળશે. એફડી રાખી મૂક, પાકશે ત્યારે ભોગવજે. હિંમત છે બોલવાની? આ જ્યાં જે ગયો છે ધર્મ નામે ત્યાં આશાતના કરી છે એને તીર્થંકર ભગવાનની, વિરાધના કરી છે, પ્રભાવના નથી કરી. એણે ગરદી કરીને લોકોને બતાવ્યું કે જૈન ધર્મ આવો હોય, નાચવાનો, કૂદવાનો, અભખ ખાવાનો, પીવાનો, 2 નંબરના પૈસા વાપરવાનો, છોડમ છોડ. નામ વિતરાગનો ધર્મ છે, વૈરાગ્ય. મોક્ષ માર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજી કહે છે કે દૂરથી ખબર ન પડે કે આ દેરાસર છે જૈનનું, કે હવેલી છે, કે ચર્ચ છે, કે મસ્જિદ છે, મોહરમ આવ્યું છે એટલે શણગારી છે, ખબર ન પડે કે. આને રસ જ નથી એમાં. નામ વિતરાગ ધર્મ છે. કાળઝાળ વૈરાગ હતો એ તો કહેતા અમારા અંગમાં એવો આકરો વૈરાગ છે, કોઈ સંઘમાં આવે તો એને થાય હું સંસાર છોડ દઉં. અમે તો સંસારમાં છીએ કે ઉદયના યોગે, અમારા સંઘમાં કોક આવે એને એમ થાય મારે છોડી દો. થોડી વાર તો એમ થઈ જ જાય, આનું પાણી નથી હલતું, ક્યાંથી હલે? ઉપદેશ પ્રૂફ થઈ ગયો છે ને, એવી વેક્સિન મળી છે ને, રસી, એને અસદગુરુએ આપી દીધું છે. અનંતોન્મુંદી કર્મ છે આ. અસદ દેવ, અસદ ધર્મ. કેમ? અસદગુરુ મળ્યા એટલે. પોતાની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી, છતાં પરિચ્છેદ માને છે. આ અનંતાનુમંદિક કષાયનું મૂળ છે વચનામૃત 459, વચનામૃત 613 અને વચનામૃત 522, ત્રણેયમાં અનંતાનુમંદિની વ્યાખ્યા આવી છે. કાલે આવશે કદાચ. કે પોતાનો સંસાર સીમિત નથી થતો, વધે છે, એ સીમિત માને છે. આવા કુબોધથી આ અનંતાનુમંદિક કષાયનું મૂળ છે. કર્મરસ વાંચવા બેસે ને સમજાય જ નહીં અનંતાનુમંદિ. આ કોઈ બધે એક લીટીમાં સમજાવી દીધું કે ઓઘે ઓઘે ને કુળાચાર પ્રમાણે સાચું માન્યું. આ કષાય કહેવાય. પાના નંબર 711, છેલ્લી લીટી વચનામૃતની. આ ગણિતની બુક છે, આ ટેક્સ્ટ બુકની, ફોર્મ્યુલાની. ટીલા ટપકાની બુક નથી આ. કરવું હોય તો કરજે, 2 કરજે, ઉપર નીચે આડું કરજે, ઊભું કરજે. યુ કરે ને, ઘણા ઊંધું યુ કરે. જે કરું ત્રિશૂળ કરજે, 3 કરજે, જે કરવું હોય કરજે. ધર્મ આ છે. ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, અંતરમાં છે, બહાર શોધવાથી મળે એમ નથી. આત્મા વિભવમાંથી સભવમાં આવી જાય એ નામ ધર્મ. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ત્યાં અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આ તો કોણ આચાર્ય મહારાજે ગાથા લખી છે સમયસારની, એમાં જ રહેતું. 412મી ગાથા છે સમયસર. એ જ વાત ગોપાલદેવ 412માં પત્રમાં કહે છે, આમાં જોગાનું જોગ. અત્ર આત્માકારતા વર્જે. આત્માનું આત્માપણે પ્રવર્તું તે આત્માકારતા અમે એમ છીએ. વિસ્તરસા પરિણામ તો સિદ્ધના જીવને હોય, સિદ્ધશિલાએ. ગોપાલદેવ ઝેર બીજાને ગલ્લે છે આ પરિણામ. એટલે ઈડર ક્ષેત્રે માક્ષર મહિનામાં સુદમાં 55 મુનિને કહ્યું આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. અને તે આશાતના કરી છે, વધારે પડતું બોલ્યા છે.
અતિશોક્તિ થાય જ નહીં. ક્યાંક ન્યૂનોક્તિ ન થઈ જાય કોપોદોની વાત કરતા, એ ડરવાનું. ક્યાંક હું ઓછું તો નથી બોલતો ને, આ ડર રાખવાનો. અતિશોક્તિ થાય જ કેવી રીતે? કેમ? એણે જ કહ્યું છે, ઉપમા આપ્યાની તમારે રાખવી તો વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. ઉપમા કેવી રીતે અપાય એને? આ જે પડે તું કથા મનન કરે છે, મારી કથા મનન કરે છે, ગમે નહીં ધર્મનું વચનામૃત વાંચે છે, આ તારું આયુષ્ય. બાકી બધું કરે છે, બાકી મોત તારું. આ 12મે વર્ષે લખ્યું છે, પુષ્પમાળાનું વચનામૃત 2નું 82મું વાક્ય છે. આજે જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. બાકી બધું મોત ગણવાનું. કેટલા વર્ષ જીવ્યો નહીં, કેટલા વર્ષ મેર્યો, આટલું જીવ્યો તો જોડાભાઈ આખી જિંદગી જીવ્યા ને. કુપાલજીને હયાતીમાં દેહ છોડ્યો, પણ કુપાલજી મળ્યા પછી આખી જિંદગી એમાં જ હતા વચનમાં. એટલે આખી જિંદગી એની કુપાલજીના વચનમાં જ ગઈ. સૌભાગભાઈ મળ્યા, આખી જિંદગી પછી એમાં જ ગઈ. સમાગમ 7 જ વર્ષનો હતો સૌભાગભાઈને, જુઠાભાઈને તો 3 જ વર્ષનો, પણ આખી જિંદગી એમાં ગઈ ને. આપણે 60 વર્ષથી આમાં છીએ, 40થી 50થી 30થી આપણે આમાં ગયો જ નથી. એટલે માંડ મિનિટમાં સેકન્ડમાં આવે તો આવે, એ તો આવે જ નહીં ગણતરીમાં. કેલ્ક્યુલેટર લેવું પડે ભાગાકાર માટે, સેકન્ડમાં આવે ક્યાંક સેકન્ડના ભાગમાં. એટલે આપણે મેરેજ છીએ ને. ક્યું મરણ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. એ ભાવ મરણમાં હોય તો સમાધિ મરણ કેવી રીતે થાય? પાછો ગાય, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો. આપણમાંથી કોઈ એવો છે અત્યારે કે આપણે જેને ઓળખીએ છીએ આ માર્ગમાં, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ ને પરિવાર વધે, છોકરાને ઘરે છોકરું આવે, એટલે એને એમ થાય કે સંસારવાળો વજન હું હારી જાય નર દે. એવું થાય? જેને એવું થતું હોય નમસ્કાર. કોઈ એવો જોયો છે જૈન ધર્મી કે કોપોલજીને માનતો એવો? આ માર્ગમાં આપણે 30-40 વર્ષથી છીએ, 50 વર્ષથી. કોઈ એવો છે શ્રીમદ રાજચંદ્ર માનવાવાળો કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો મારો સંસાર વધે, હું નર દઈને હારી જઈશ, એવો કોઈ ધ્યાનમાં છે? ગાય છે ને ખાલી તંબુરાન તાલે, વધવા પણ સંસાર. અરે તું તંબુરો બાજુ મૂક, તંબુરો બાજુ મૂકવો પડે ને. ગાયને વિલાપ તુલ્ય જાણવું પડે. હાર્મોનિયમ વગાડતા વગાડતા આત્મ ભાવના ભવાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. બોલો આત્મ. અરે એમ હોય, ખરી જાય ને આત્મામાં. હા હા અંતાર હોય. આ શાયરી છે, બેગમ ભેગી થઈ છે, રાજાને ખુશ કરવા છે, બાદશાહને. મુશાયરો છે આ, નવટંકીનો પ્રોગ્રામ છે. શૃંગાર ભક્તિ સેવું નહીં, વચન સપ્તશતીમાં લખ્યું છે. ગાયન વિલાપ તુલ્ય જાણું, વચન સપ્તશતીમાં લખ્યું છે કે આ માર્ગમાં આવવું એના માટે નિયમ છે બધા. આ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈને જ્ઞાનીને ભજે છે. પ્રભુજી કહેતા સુતા હોય ને પછી, લે જીભ ઉપર પગ મૂક, કે આજ્ઞા ઉપર પગ મૂક, માનવું નથી એટલે જીભ ઉપર પગ મૂકવા બરોબર છે. તમે કહો એ બધું કરું ધર્મની કરણી, કે માનવું નથી કાંઈ, લે જીભ ઉપર પગ મૂક, કે તો પછી આજ્ઞા તો માનવી નથી. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી તો વિન, સફરજન કેરી નહીં એના ચરણ આગળ. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. આ ગાય જ છે ખાલી. આત્મસિદ્ધિ કેટલી વાર ગાય છે આપણે? આ તો રોજ નિત્યક્રમમાં આવે ને પ્રણિપાત સ્તુતિ. તો અહો અહો શ્રી સદગુરુ, એને અહો થતું જ નથી. 5 વર્ષના ક્લાસ ભરે હાર્મોનિયમ પર ગાવા માટે. એ ભણ્યો એ ભૂલી જવું પડે પહેલા, તો અહો અહો થાય. આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય. સત્પુરુષ વિદુરના કયા પ્રમાણે આજે એવું કૃત્ય કરે છે કે રાત્રે સુખે સુવાય. એટલે આ ભોમાં એવું કામ કરી લે રાત્રે, એટલે મરણ આવે ત્યારે ભવાંતરે અધ્યાત્મની મુસાફરી તારી ચાલુ રહે એમ. આ તો વિદુર જૈનેતરની વાત છે. આ તો વિદુર નીતિ આખી કુપોલ એમાંથી ટાંક્યું છે. કુપોલ તો શું અજાણ્યું હોય? એ કહે છે સૂત્ર લઈને ઉપદેશ નહીં દેવો પડે, બધું વાંચેલું છે. શાસ્ત્રો અમારા હૈયામાં છે, કહે છે. અમારે ત્રિભુવન માણેકચંદ કહે છે 1000 વર્ષનો અમારો અભ્યાસ છે. તમે 2 ચોપડી ભણીને 1000 વર્ષનો અભ્યાસ કેમ થઈ ગયો? આપણે કહીએ ને 7 યર એક્સપિરિયન્સ, 14 વર્ષનો અમારો અનુભવ છે. કે 1000 વર્ષનો અમારો અનુભવ છે. શાસ્ત્રો અમારા હૈયામાં છે કે
નો અહોભાવ જ નથી આવતો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ મરણ પહેલાં જો મરણ શીખે તો ફરીવાર મરણ અટકે. એ કેવી રીતે અટકાવવા? સમય પૂરો થાય છે, 10 મિનિટનો વિરામ. પછી આપણે હવે કુપોદેવે જે શીખ આપી છે, પ્રભુથી જે શીખવાડ્યું છે આપણને કે મરતા શીખી જતું દિવાળીના દિવસોમાં, તો કામ થઈ જાય તારું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.